તો ઈંધણને લગતી અફવાઓ દૂર કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। વડોદરાના માંજલપુરના ધારાસભ્યએ લગાવ્યા છે બેનર। લોકોને જાગૃત કરવા ધારાસભ્યએ બેનર લગાડ્યા છે। અફવા ફેલાવનાર અરાજકતા ફેલાવતા હોવાનો બેનરો લગાવવામાં આવ્યા છે। નાગરિકોને સંદેશો આપવાનો ધારાસભ્ય યોગેશ પટેલનો પ્રયાસ છે। અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી છે। ત્યારે જે અફવાઓ ફેલાઈ રહી છે, આપણા સંસદમાંથી પણ આપણા વિશ્વપ્રિય મોદી સાહેબે પણ આહવાન કરેલું છે। ગુજરાતના મુખ્યમંત્રીએ પણ લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દાદાએ પણ આહવાન કરેલું છે, નાયબ મુખ્યમંત્રીએ, અને આજે આપણા વડોદરા શહેરના ધારાસભ્યએ પણ હોર્ડિંગ માર્યા છે કે ભાઈ જે આ અફવાઓ ફેલાઈ રહ્યા છે, પેનિક ઉત્પન્ન કરાઈ રહ્યા છે, આની કોઈ જરૂર નથી। પબ્લિકે સમજવાનું છે। જે બી તમારા ગ્રુપ હોય, પરિવાર હોય, એ લોકોને પણ કહેવાનું છે કોઈ આવી અરાજકતા છે નહીં અને કશું થવાનું નથી। વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં પેટ્રોલ ડીઝલને લઈને જે અફવા ફેલાવવામાં આવી અને લોકોની જે પેટ્રોલ પંપો પર લાઈન લાગી, ત્યારે હવે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ જાગ્યા છે અને તેમને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે, જ્યાં તેમને જુબિલીબાગ રાવપુરા ખાતે એક હોર્ડિંગ્સ લગાવ્યું, જેમાં તેમણે લખ્યું છે કે અફવા ફેલાને વાલે અરાજકતા ફેલાતે ઉનસે સાવધાન રહે। આ પ્રકારના જે હોર્ડિંગ્સ છે તે યોગેશ પટેલ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે। લોકોને એક જાગૃત કરવાની કોશિશ આખા રાજ્યના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ કરી રહ્યા છે। મહત્વની બાબત છે કે અફવા બજાર ગરમ થવાના કારણે પેટ્રોલ અને ડીઝલ પુરાવા માટે લોકોની પંપો પર 2 દિવસથી લાંબી લાઈનો લાગતી હતી, પરંતુ સરકારે જ્યારે આ મામલે અપીલ કરી લોકોને કે પૂરતો સ્ટોક છે, લાઈનમાં ના લગાવો, લોકો અફવામાં ના દોરાવો, ત્યારે હવે તમામ પરિસ્થિતિ સામાન્ય થઈ છે અને કહી શકાય કે ધારાસભ્યએ અલગ અલગ વિસ્તારમાં એક જે હોર્ડિંગ્સ છે તે લગાવીને એક સંદેશો લોકોને આપ્યો છે કે લોકો અફવામાં ના દોરાય। જે આ લોકો છે તે અરાજકતા ફેલાવવાનું કાવતરું કરી રહ્યા છે અને આવા લોકોથી સાવધાન રહો, એટલે લોકોને ડાયરેક્ટલી તેમને સંદેશો પહોંચાડ્યો છે કે આવી અફવામાં ના દોરાવો। સરકાર જે જાહેરાત કરે છે અથવા સરકાર જે એનાઉન્સમેન્ટ કરે છે તેના પર જ વિશ્વાસ રાખો, પરંતુ જે અન્ય જગ્યાએથી કોઈ જાહેરાતો થતી હોય અથવા તો સોશિયલ મીડિયા પર કોઈ અફવા ફેલાવતી હોય તો તેના પર ધ્યાન ન આપવું જોઈએ। તે પ્રકારનું એક સ્ટેટમેન્ટ હોર્ડિંગ્સ મારફતે યોગેશ પટેલે લોકોને આપ્યું છે અને એક સારો પ્રયાસ કહેવાય ધારાસભ્યનો કે તેમને લોકોમાં જાગૃતતા ફેલાવવાનો એક પ્રયાસ કર્યો છે। સહયોગી જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।